સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો પૂરી થઈ ગઈ, પણ એ જ દરમિયાન જે વિવાદનો વંટોળ શરૂ થયો હતો એ હજુ પણ ચાલુ છે। આપણે સાંભળ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના જે પૂર્વ સાંસદ છે દિનુ બોગા સોલંકી, એમણે જે ગીર સોમનાથના કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા, તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા। સાથે જ કહ્યું હતું કે તેમણે શક્તિસિંહ ગોહિલને પણ ચૂંટણી જીતવા માટે મદદ કરી છે। હવે ફરી એક વખત વળતો પ્રહાર સામે આવ્યો છે ને જવાબ પણ આપવામાં આવ્યો છે અને હવે રજૂઆત થઈ છે રાજકોટના જે કલેક્ટર છે તેમને। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આપણે સાંભળ્યું હતું કે દિનુ બોગા સોલંકીએ જાહેર મંચ ઉપરથી કહી દીધું હતું અને એ પણ દિગ્વિજયસિંહ જાડેજાને કે તે ભ્રષ્ટાચાર કરે છે અને કહેવામાં આવ્યું હતું કે જો મારા ઘર પણ અનલીગલી હોય તો તોડી નાખવામાં આવે, પણ હું સામેથી એવું કહું છું કે આ વ્યક્તિ છે તે ભ્રષ્ટાચારી છે। હવે ફરી એક વખત ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગીર સોમનાથના જે આ જિલ્લા કલેક્ટર છે એમના રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ પણ ધરાવે છે, નિયમની વિરુદ્ધ બાંધકામ પણ કરવામાં આવ્યું છે। આ સાથે સાથે દિગ્વિજયસિંહ જાડેજા અને તેના પરિવાર પાસે 100 કરોડની મિલકત છે જેની તપાસ પણ થવી જોઈએ। સૌથી પહેલા તો દિનુ બોગા સોલંકીએ દિગ્વિજયસિંહ જાડેજાને લઈને જે ખુલાસા કર્યા છે તે સાંભળીએ। આજે હું અહીંયા ગીર સોમનાથ જિલ્લાની પ્રજા વતી ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જેઓ પોતે અમારા ગીર સોમનાથ જિલ્લાના ગરીબ લોકોના ઝૂંપડાઓ, મકાનો, ખેતરોને ઉજાડી રહ્યા છે, એની સામે અમારી પાસે આવેલી માહિતી મુજબ આજ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટ મુકામે ન્યારી ડેમના કિનારા ઉપર ખૂબ જ મોટું ફાર્મ ધરાવે છે, જે નિયમ વિરુદ્ધનું બાંધકામ પણ ત્યાં ધરાવે છે અને આ બાંધકામની રજૂઆત કરવા માટે અને આ ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયામાં આ મકાન બાંધી શકાય કે કેમ, આ ફાર્મ હાઉસ બનાવી શકાય કે કેમ, એને અમે નિયમ મુજબ એમની સામે પગલાં લેવા માટે અહીંયા રાજકોટ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને અમે લેખિતમાં પણ એમને ફરિયાદ આપી છે। આજ અમારા દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ આ રાજકોટના નિવાસી છે। આ રાજકોટમાં એ જ્યારે સરકારી નોકરી જોઈન કરી ત્યારે એમની પાસે કેટલી સંપત્તિ હતી, કેટલી મિલકતો હતી અને આજે એમની અને એમના પરિવારની નામે આ રાજકોટની અંદર કેટલી પ્રોપર્ટી છે, એના માટેની અમારી ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિના બધા સભ્યો અમે અમારી સાથેના અમારા 5 વકીલ ભાઈઓ અને બીજા અમે દર્શક મિત્રો અહીંયા રાજકોટમાં આવ્યા છીએ। આજે અમે અહીંયા રજિસ્ટ્રાર શ્રી સ્ટેમ્પને અમે વિનંતી કરવાના છીએ કે દિગ્વિજયસિંહ જાડેજાના પરિવારની નામે ચાલતી આ રાજકોટની અંદર કેટલી મિલકતો છે, એ મિલકતોમાં પણ મારે ધ્યાનમાં ઘણું બધું આવ્યું છે। અહીંયા એમની આ સબવેની ફ્રેન્ચાઇઝી સ્વામિનારાયણ મંદિરની સામે બી છે, ત્યાં આજુબાજુમાં દુકાનો પણ ખૂબ ભારે આપી છે કે જેની કિંમતો કરોડો રૂપિયામાં થાય છે। એના સિવાય એમની કીડી સ્કૂલ છે, એમના દીકરાનો અહીંયા બીરા નામનો સ્ટુડિયો છે। આ તમે જોયો છે સ્ટુડિયો? એ ખરેખર સ્ટુડિયો જોવાની જરૂર છે અને આ સ્ટુડિયોમાં શું ચાલે છે ને એની પણ આ પત્રકાર મિત્રોને હું વિનંતી કરું છું કે આની તપાસ કરો અને અમે લોકો શ્રીની સામે જ્યાં સુધી પગલા નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે સતત રજૂઆત કરતા રહીશું અને લોકોને જાગૃત કરતા રહીશું। એમાં આપ બધા મીડિયાના ભાઈઓ, આપ બધાને મારી વિનંતી કે એમાં અમે જો સાચા હોઈએ અને અમે અમારી સાઈડે બરાબર હોઈએ તો આપ અમને સાથ અને સહકાર આપજો એવી વિનંતી। અને પોતે અહીંયા રાજકોટમાં આ ઓછામાં ઓછો 20 કરોડની કિંમતનું ફાર્મ હાઉસ જે ડેમના સ્કેચમેન્ટ એરિયામાં બનાવ્યું હોય એવું અમારું માનવું। બાપુ દિનેશભાઈ જરાક સામે। હા, ઓકે કે અમારા ગામને ખરેખર જે રીતે ચિતરવામાં આવે છે, અમે એમ કહીએ છીએ જાહેરમાં અમે એમ કહીએ છીએ કે અમારા જીવનમાં હું 3 વખત એક કોડીનારનો ધારાસભ્ય બન્યો, 4થી વખત જૂનાગઢ જિલ્લાનો સંસદ સભ્ય બન્યો, 35 વર્ષથી નગરપાલિકા કોડીનાર અમારી પાસે છે। તો અમારા શહેર કે અમારા ગામને બદનામ કરવા માટે, અમારા ગામનું ગૌરવ હણી નાખવા માટે આ માણસે અમારા શહેરના તમામ બુથોને અમારા ગામ
હવે એ જોવાનું છે કે અત્યાર સુધી જે દિગ્વિજયસિંહ જાડેજા ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગતા આવ્યા છે, પહેલા વિમલ ચુડાસમા હોય કે હવે પછી ભાજપના જ દિનુ ભોગા સોલંકી છે મેદાનમાં આવ્યા છે અને એમણે જે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તે કેટલા સાચા છે, તે કેટલા ખોટા છે, તે હવે આવનારો સમય જ બતાવશે. કારણ કે જ્યારે દિગ્વિજયસિંહ જાડેજા કોઈ જવાબ આપશે ત્યારે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.